આપણે ગઈ વખતે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સૂત્રો તારવ્યા. એ વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો સંબંધ તારવ્યો અને એ સંબંધ ઉપરથી આપણે લગભગ 3 દાખલા બી જોયા. આજે બીજા 7-8 દાખલા આપણે પ્રેક્ટિસ માટે કરીએ છીએ, જે તમારા ચોપડીના સ્વાધ્યાયના છે અને બોર્ડમાં પૂછાયેલા છે. ઓકે દોસ્તો, તો આપણે આજે દાખલા જોવાના છે. ચલો, દાખલા જોતા પહેલા મને ખાલી એટલું યાદ દેવડી દો કે શૂન્ય ક્રમ માટે વેગ અચળાંક k નું સૂત્ર શું હતું? r0 rt t. અને અર્ધ આયુષ્ય સમય અને k વચ્ચેનો સંબંધ t1/2 બરાબર r0/2k. ચલો, એ જ પ્રમાણે મને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર શું લખ્યું હતું આપણે ભાઈ? પ્રથમ ક્રમ માટે 2.303/t log r0/rt આ સૂત્ર તારવેલું આપણે. અને બોલો એમાં t1/2 અને k વચ્ચેનો સંબંધ શું હતો? 0.693/k. તો આ 4 સૂત્રો આધારિત આજે આપણે દાખલા જોવાના છે. ક્લિયર? આપણે આ સૂત્રો તારવેલા છે, આજે એને રિલેટેડ દાખલા જોઈએ. ચલો, તો શરૂઆત કરીએ છીએ આપણે દાખલાની. હું રકમ લખતો જાઉં છું. પહેલો દાખલો તમને આવો છે. દાખલો સાવ સિમ્પલ છે, બધા સૂત્ર જ યાદ રાખવાના છે. એક પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.060 થી ઘટી 0.040 મોલર થવા માટે 45 મિનિટ લાગે છે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે t1/2 ગણો. ચાલો, સાવ સિમ્પલ છે. શું કરીશું ભાઈ? તમને સાંદ્રતા આપી છે. પ્રથમ ક્રમ માટે t1/2 શોધવો છે, એટલે મારે પહેલા k શોધવો પડશે. k શોધવા માટે આપણી જોડે આ સૂત્ર બી તૈયાર છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર શું છે ભાઈ? k બરાબર 2.303/t log r0/rt. બરાબર છે? ચલો, બધા ડેટા તૈયાર છે. સમય તમને આપેલો છે 45 મિનિટ. શરૂઆતની સાંદ્રતા r0 કેટલા છે? 0.060 છે. પછી કેટલા થાય છે? 0.040 થાય છે. બોલો, આનું સાદુરૂપ તમે આપી શકશો ભાઈ? આપણે અગાઉ શીખવાડ્યું છે તમને. આનું સાદુરૂપ તમે આપશો તો 9.01 ગુણ્યા 10⁻³ થશે મિનિટ ઇન્વર્સ. શું થશે ભાઈ? મિનિટ ઇન્વર્સ થાય. હવે આપણે t1/2 શોધવો છે, તો બોલો t1/2 નું સૂત્ર શું છે? t1/2 બરાબર 0.693/k બરાબર 0.693/k. 9.01 ગુણ્યા 10⁻³ મિનિટ ઇન્વર્સ. એટલે આપણો ફાઇનલ જવાબ શેમાં આવશે તમારો ભાઈ? મિનિટમાં આવશે. એટલે આનું તમે સાદુરૂપ તમે આપશો તો તમારું સાદુરૂપ આવશે 76.9 મિનિટ. તો પહેલા આ સૂત્રની મદદથી મેં k શોધ્યો. k શોધી અને એને આપણે આ સૂત્રમાં મૂકી દીધો તો આપણને t1/2 મળી ગયો. ખ્યાલ આવે છે બધાને? ચાલો, બીજો દાખલો. બીજો દાખલો આવું કહે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. બરાબર? પ્રક્રિયકની પ્રારંભિક
સાંદ્રતાથી તેના 1/16 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટવા માટે લાગતો સમય શોધો. ચાલો શું કરશું ભાઈ? પ્રથમ ક્રમ છે. બોલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર શું છે? 2.303/t log r0/rt. મારે સમય શોધવો છે એટલે હું t ને સૂત્રનો કરતા બનાવું. પહેલા તો 2.303 k છેદમાં આવશે log r0/rt. બરાબર છે ભાઈ? ચાલો બધા ડેટા તમારી સામે તૈયાર છે. કે આપણને આપે છે 60, એટલે આપણો ફાઇનલ 60 સેકન્ડ ઇન્વર્સ છે, એટલે આપણો મારો ફાઇનલ જવાબ સેકન્ડમાં આપવાનો છે. લોગ બોલો શરૂઆતની સાંદ્રતા r0 છે. અહીંયા શું કીધું? શરૂઆત એટલે પ્રારંભિક સાંદ્રતા r0 છે. પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/16 ભાગ જેટલી સાંદ્રતા ઘટવાની છે 60 સેકન્ડ માટે. 60 સેકન્ડમાં આ જે શરૂઆતની સાંદ્રતા જે છે r0 એનો 1/16 ભાગ આમ લખાય. એટલે RT બરાબર 60 સેકન્ડે RT શું થાય છે? મૂળ સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા r0 નો 1/16 ભાગ લખાય છે. ચાલો આ log 16 છેદું r0 ઉપર ઉડી જશે. 16 ક્યાં જશે ભાઈ? તમારો ઉપર જતો રહે. ચલો 2.303/60. હવે log 16 એટલે જોતા આપણે 16 નો 0 જોવાનો. 1.16 નો 0 20 41. આનું સાદું રૂપ આપી દો તમારે તો જવાબ સેકન્ડમાં આવશે. બરોબર છે? જવાબ તમારો આવશે સેકન્ડમાં 4.62 ગુણ્યા 10⁻2 સેકન્ડ. તો આ રીતે તમે સમય પણ શોધવો તો શોધી શકો. યાદ રાખજો 1/16 નો ભાગ એટલે RT બરાબર r0/16 તમારે લખવાના. ઓકે ચલો ફરીથી હજુ આગળ જઈએ. ત્રીજો દાખલો. ચલો ત્રીજા દાખલાની રકમ શું કહે છે ભાઈ? કાર્બન 14 નો અર્ધ આયુષ્ય સમય તમને આપી દીધેલો છે 57-30 વર્ષ. બરાબર છે? 57-30 આપ્યો, બરાબર છે? 53-70 આપ્યો, તમને જે આપ્યો અહીંયા 53-70 વર્ષ છે. એક મૃત ઝાડના નમૂનામાં કાર્બન 14 નું પ્રમાણ એક જીવંત ઝાડની સરખામણીમાં 60% જણાય તો નમૂનાનું આયુષ્ય ગણો. ચાલો આગળ જે દાખલો ગણ્યો એ જ રીતે ગણવાનું છે. ચલો પહેલા મને T1/2 આપેલા છે તો એના ઉપરથી હું પહેલા તો K શોધી કાઢું. જો ફરીથી યાદ રાખો, મેં હમણાં જ ગઈ વખતે લખાયું કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણમાં યાદ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપણે 3 આપેલા. એક ઇથિનનું હાઇડ્રોજનીકરણ, પછી રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી, અને N2O5 અને N2O નું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે આ રેડિયોએક્ટિવ છે. કાર્બન 14 રેડિયોએક્ટિવ છે એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એમ કહેવાય. એટલે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરીશું. બોલો પ્રથમ ક્રમ માટે T1/2 બરાબર 0.693/K છે. આપણે T1/2 આપે છે એટલે T1/2 ને નીચે લઈ જઈએ અને આપણે K ને શોધી કાઢીએ.
આ રીતે ચલો 0.693 બાય તમને કે આપેલો છે, સોરી T1/2 આપ્યો છે 5370 વર્ષ, એટલે આપણો જવાબ આવશે વર્ષ ઇનવર્સમાં. શું આવશે ભાઈ જવાબ? વર્ષ ઇનવર્સમાં. આનું સાદું તમે આપશો તો 1.29 ગુણ્યા 10⁻⁴ વર્ષ ઇનવર્સ આવી ગઈ. બોલો એટલે T1/2 પરથી મને કે મળી ગયા. હવે આગળ દાખલો ગણ્યો એ જ પ્રમાણે બોલો k બરાબર સૂત્ર શું છે? 2.303/t log r0/rt છે આ સૂત્ર. ચલો 2.303 સમય શોધવો છે એટલે સમયને સૂત્ર કરતા બની દઈએ. k ને નીચે લાવ્યા, t ને ઉપર લઈ ગયા, log r0 બરાબર r0 અને rt બરાબર શું થશે ભાઈ? બોલો માણસ પહેલા જીવે કે મરે? તો કે સાહેબ પહેલા જીવે, બરાબર છે. તો જીવંત ઝાડ એટલે જીવંત ઝાડની સરખામણી આપણે R0 સાથે, એટલે શરૂઆતમાં જીવંત ઝાડ જે છે R0 કહે, જીવંત ઝાડની સરખામણીના 60%, એટલે RT બરાબર શું થાય? R0 ના 60%, એટલે 60 ભાગ્યા 100 લખાય. જેમ પેલામાં આપણે 1/16 ગણી ઘટતા હતા એટલે RT બરાબર શું લખતા હતા? R0/16. તો સેમ ટુ સેમ છે. અહીંયા RT બરાબર શું લખશું? R0 ના 60%, એટલે 60 ભાગ્યા 100, એટલે 0.6 થઈ જાય. ચલો બધી જ કિંમત તમારી સામે તૈયાર છે. આપણે કે શોધી કાઢ્યો 1.29 ગુણ્યા 10⁻⁴ log 1/0.60 થાય, 1/0.60 થાય, બરાબર છે ભાઈ? બસ આનું તમારે સાદું રૂપ આપવાનું છે તો તમારો જવાબ આવશે. જવાબ શેમાં આવશે ભાઈ? વર્ષમાં આવશે, બરાબર છે. આનું સાદું તમે આપશો તો 3960 જવાબ આવે છે. એક્ઝેક્ટ 3960 વર્ષ. તો પહેલા મેં T1/2 આપ્યું હતું એની પરથી કે શોધ્યું અને આ સૂત્ર ઉપરથી પાછું મેં ટી શોધ્યો. ક્લિયર? ચલો હવે એ પહેલા હજુ એક દાખલા લઈએ આપણે. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય અડધો થાય છે. તો પ્રક્રિયાક્રમ, આ પ્રક્રિયાક્રમનો દાખલો છે, પૂછાયેલો છે. હવે તમને બધાને ખબર છે આપણે ગયા લેક્ચરમાં જ લખ્યું અર્ધ આયુષ્ય સમય અને પ્રક્રિયા ક્રમને સંબંધ શું છે ખબર છે? T1/2 ચલે છે. આપણે આવું લખેલું 1/R0 ની n-1 R0 લખો કે એકલો આ લખો કે ફરક પડતો નથી, n-1. હવે રકમ મુજબ શું થયું? શું કહે છે? પ્રક્રિયકની મૂળ સાંદ્રતા બમણી કરવાની છે. એટલે આ R0 ની જગ્યાએ તમે શું કરશો ભાઈ? 2R0 કરીશું, બરાબર છે. તો અર્ધ આયુષ્ય સમય અડધો થાય છે. એટલે આ T1/2 ને શું કરીશું ભાઈ? અડધો, એટલે આમ લખાય. જો આ T1/2 અડધો થઈ ગયો, અર્ધ આયુષ્ય સમય અડધો થયો અને પ્રક્રિયકની સાંદ્રતા બમણી એટલે 2R0 ની n-1 થાય. ભાઈ આને રકમ પરથી લખી શકો તમે આને. બસ હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. માટે T1/2 upon 1/2 T1/2 બરાબર. પહેલા આ લખીશું
અને છેદમાં આ લખીશું એટલે છેદનો છેદ ક્યાં જતો રહેશે ભાઈ? ઉપર જાય એટલે આમ લખાય 2r0 upon r0 ની n-1 ઘાત લખી શકો ભાઈ. ચલો આ t1/2 ઉડી ગયા. આ છેદનો 1/2 છેદમાં છે એટલે છેદનો છેદ બગડો ક્યાં જશે ભાઈ? ઉપર જાય. r0 ઉડી ગયા એટલે 2n-1 થાય. બોલો માટે 1 બરાબર n-1. આ 1 આ બદલી ગયા એટલે n બરાબર 2 થઈ ગયા. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એમ કહી શકો ભાઈ તમે. આ રીતે આપણે ગઈ વખતે આ સૂત્ર લખેલું છે t1/2 n ક્રમની પ્રક્રિયા માટે. ખબર છે સૂત્ર ભાઈ આપણે? n ક્રમની પ્રક્રિયા માટે આપણે આવું સૂત્ર લખેલું t1/2 ચલે છે 1/r0 ની n-1. આવું સૂત્ર આપણે લખેલું છે અને એની ઉપરથી શૂન્ય ક્રમની, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે t1/2 અને n વચ્ચેનો સંબંધ શું છે, r વચ્ચેનો સંબંધ શું છે આપણે શોધેલો. તો ક્લિયર? આ સૂત્ર ઉપરથી આપણે રકમ આપી છે પણ લખ્યું ને પછી બંનેનો મેં ગુણોત્તર લઈ લીધો. પછી તમારે એક વસ્તુ યાદ રાખો કે તમને જ્યારે ટકા આપ્યો હોય ને ત્યારે તમે આ સૂત્ર જે છે તમે ટકા આપેલ હોય ત્યારે તમે આ સૂત્રમાં a/a-x પણ લખવું હોય તો લખી શકો છો. ક્યારે ભાઈ એવું કરવાનું? ટકા આપ્યા હોય ત્યારે. જો આ દાખલો બી પરીક્ષામાં પૂછાયેલો છે કે ભાઈ પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને 15% પૂરી થવા માટે 20 મિનિટ લાગે છે. તો આ જ પ્રક્રિયાને 75% પૂરી થવા માટે કેટલો સમય લાગશે? ચલો શું કીધું ભાઈ? યાદ રાખવા તે ટકા આપ્યા હોય ને, ટકા આપેલ હોય ત્યારે તમે આ સૂત્ર પણ વાપરી શકો પ્રથમ ક્રમ માટે. k બરાબર 2.303/t log a/a-x. જ્યાં a બરાબર તમે 1 લો અથવા ટકા લેવા હોય તો 100 લો. બસ આપણે ટકા જ લઈશું. ચલો આ સૂત્ર મુજબ ચલો પહેલા હું k શોધું છું. ચલો k બરાબર 2.303. એક પ્રક્રિયાને 15% પૂરી થવાની છે એટલે આપણે શરૂઆતમાં ટકા કેટલા લઈએ? 100 લેવાના. a બરાબર 100 લેવાના. x એટલે કેટલા ટકા પૂરી થાય છે લેવાના એટલે 100 ઓછા કેટલા ટકા પૂરી થાય છે? 15%. એટલે અહીંયા 15 લખું. એ વખત કેટલો સમય લાગે છે ભાઈ પૂરી થવા માટે? કેટલો સમય લાગે છે? 20 મિનિટ. ક્લિયર? આનું તમારે સાદું રૂપ આપવાનું છે. બરાબર છે? સાદું રૂપ આપવાનું છે. સાદુરૂપ તમને મેં અગાઉ પણ શીખવાડેલું છે. બરાબર છે? આનું સાદુરૂપ તમે આપશો તો 0.00811 મિનિટ ઇનવર્સ. આનું સાદુરૂપ આપી દો. હવે આ જ પ્રક્રિયા માટે એટલે હવે k નો ઉપયોગ ફરીથી કરીશ. હવે ફરીથી k બરાબર સૂત્ર શું છે? 2.303/t log a/a-x છે. ચલો હવે t શોધવો છે મારે બીજી વાર. કેટલો સમય લાગશે? એટલે આમાંથી t નો સૂત્રનો કરતા બનાવીએ, t ને સૂત્રનો કરતા બનાવીએ. log a બરાબર શું છે? હંમેશા 100 લેવાના. a બરાબર 100. હવે કેટલા ટકા પૂરી થવાની વાત ચાલે છે? 75%. આગળ 15% હતી એટલે x 15 લીધો, અહીંયા 75% લીધો. ચલો k તો આપણે શોધી કાઢ્યો છે ભાઈ. k આપણે શોધી કાઢ્યો 0.00811 log 100/25. બરાબર? સાદુરૂપ આપવાનું છે તમારું. આનું તમે સાદુરૂપ આપશો તો 170.97 આવશે. 170.97 મિનિટ. તો
તો ટકા આપે ત્યારે આ સૂત્ર યાદ રાખજો 2.303/t log a upon a minus x. ક્લિયર દોસ્તો? ચલો આવા દાખલા હજુ આપણે પ્રેક્ટિસ કરીએ થોડી. ચલો છઠ્ઠો દાખલો, સાબિત કરો કે T90 બરાબર 3.3 T1/2. ચલો આપણે શું કરીએ આ T90 માટે? ચલો આપણે જો સૂત્ર શું છે k બરાબર 2.303/t log a upon a minus x. ચલો માટે t બરાબર 2.303/k log a. બોલો a બરાબર હંમેશા કેટલા લેવાના? 100 ઓછા કેટલા માટે? આપણે 90% માટે. t ને સૂત્રણ કરતા બરાબર કેટલા પરસેન્ટેજ માટે વાત ચાલે છે? 90% કીધું છે એટલે અહીંયા x બરાબર શું લખું ભાઈ? 2.303/k log 100 ઓછા 90 એટલે 10 ઉપર 100 છેદમાં 10. 100 છેદમાં 10 એટલે ઉપર 10 રહેશે અને log 10 એટલે 1.00 એટલે શું થશે? T90% બરાબર 2.303/k. આ એક સૂત્ર આવી ગયું. ચાલો હવે T1/2. તમને T1/2 તો ખબર છે. હવે T1/2 અને k વચ્ચેનો સંબંધ ખબર છે. કયો સંબંધ છે ભાઈ? T1/2 બરાબર 0.693/k. પ્રથમ ક્રમ માટે તમારે આ સાબિત કરવાનું છે. ચલો બીજો સૂત્ર બી આવી ગયું. T1/2 બરાબર 0.693/k. હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે. બરાબર છે? T90 upon T1/2. ચલો T90 2.303/k બરાબર છે અને T1/2 0.693/k. છેદનો છેદ k ક્યાં જશે ભાઈ? ઉપર જતો રહેશે. આનું તમે સાદરૂપ આપો કે ઉડી ગયો તો 3.3 થશે. માટે આને ગુણાકારમાં લઈ જવું. T90 બરાબર 3.3 T1/2. ક્લિયર? તો આ રીતે તમે સંબંધ તારવી શકો છો. ઓકે ચલો આવો બીજો સંબંધ બી તમને આ દાખલા સ્વરૂપે પૂછે. ઘણી જગ્યાએ થિયરી સ્વરૂપે આવો જ પ્રશ્ન પૂછાય છે. યાદ રાખજો જેટલા ટકા હોય એ બરાબર 100 લે અને x એટલે જે ટકા આપણને માંગે છે એ તમારે લેવાના છે. બરાબર છે? ચલો જુઓ એવો દાખલો હજુ આપણે લખીએ. ચલો સાતમો દાખલો. આ તમારા સ્વાધ્યાયનો 4.18 છે. ચલો આવું કીધું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાબિત કરો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે. ચાલો આગળ જે રીતે દાખલો ગણ્યો 3.3 તેમ અહીંયા બમણો કીધો છે.
ચલો શરૂઆત કરીએ. પહેલા ફરીથી કે બરાબર સૂત્ર શું છે? 2.303/t log a upon a minus x છે આ સૂત્ર ભાઈ, a upon a minus x. ચલો t ને સૂત્રણ કરતા બને તો 2.303/k log, બોલો શરૂઆતમાં 100 લઈએ, a બરાબર 100, કેટલા ટકા કીધા છે આપણે પહેલા? 99%. x બરાબર 99 થઈ ગયા, બરાબર છે. તમે અહીંયા a બરાબર 1 લો, 1 મોલર સાંદ્રતા લો. સપોઝ કે અહીંયા a બરાબર 1 મોલર લો તો x બરાબર 1 મોલર ના 99%, એટલે 1 ગુણ્યા 99 ભાગ્યા 100 થાય. a બરાબર કદાચ ધારો કે આ a બરાબર 1 લો તો આવું થાય. હું a બરાબર 1 નથી લેતો, a બરાબર 100 લઉં છું, સીધું તમને ખ્યાલ આવે એટલા માટે. ચલો 2.303/k log 99, 100 ઓછા 99 એટલે ઉપર 100 જ રહેશે. ચલો log 100 એટલે 2.000. ચલો આ t 99% મળી ગયા. હવે 90 શોધવાના છે. આ જ પ્રમાણે બોલો અહીંયા લખીએ સીધું t 90 જગ્યાએ 90 બરાબર 2.303/k log a બરાબર તો 100 અને x બરાબર કેટલા લઈશું? 90% માટે. એટલે આનું સાદુરૂપ આપશો તો 2.303/k log, નીચે 10 રહેશે, ઉપર 100 નીચે 10 એટલે 10 રહેશે, અને log 10 એટલે 1.000 t 90%. બસ બંને કિંમત મળી ગઈ. હવે ગુણોત્તર લઈ લો, t 99% upon t 90 બરાબર શું છે? 2.303 ગુણ્યા 2 ભાગ્યા k, અને t 90 ની કિંમત 2.303 ગુણ્યા 1 ભાગ્યા k, છેદનો છેદ k ઉપર જતો એટલે k ઉડી ગયા, 2.303 ઉડી ગયા એટલે ઉપર રહ્યા 2. માટે t 99% બરાબર આ 2 વડે ગુણી નાખે, t ગુણ્યા 2 ગુણ્યા t 90. બોલો રકમ મુજબ થઈ જાય. t 99 એ t 90 કરતા 2 ગણો બમણો હોય છે સમય, એ સાબિત થઈ. ઓકે દોસ્તો, તો આ રીતે તમે t1/2 ના સૂત્રો તમારે વાપરવા તો આ રીતે વાપરી શકો. t બરાબર 2.303/t log a upon a minus x આધારિત પણ ગણી શકો છો. હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. ખ્યાલ આવી ને? આવા દાખલા તમે ગમે તે પૂછે તમે આ રીતે ગણી શકો. a upon a minus x સૂત્ર વાપરવાનું તમારે. ચલો સ્વાધ્યાયનું 4.25. ચલો આવો છે. સુક્રોઝ એસિડમય દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અર્ધ આયુષ્ય સમય 3 કલાક છે. 9 કલાક પછી મળતી સાંદ્રતા મૂળ સાંદ્રતા કરતા કેટલી ઓછી થશે? ચલો પહેલા તો આપણે શું કરીએ ભાઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમય આપ્યો છે, એટલે પહેલા હું કે શોધી કાઢું. પહેલા તો બોલો પ્રથમ ક્રમ માટે સૂત્ર શું છે? 0.693/t1/2
0.693/3 કલાક. એટલે આપણો જવાબ કલાક ઇનવર્સમાં આવશે ભાઈ. એટલે આનું સાદુરૂપ આપશો તો 0.231 કલાક ઇનવર્સ. ચાલો કે મળી ગયું. હવે કે બરાબર સૂત્ર શું છે? 2.303/t log r0/rt છે આ સૂત્ર. હવે જો આ ટી આપણને કલાક આપેલો છે, બધી જ વસ્તુ આપી. જો કે આપણે શોધી કાઢ્યો 0.231, 2.303, 9 કલાક પછી સાંદ્રતા મારે શોધવી છે. એનો અર્થ કે મારે શું શોધવું છે ભાઈ? આરટી શોધવો જ કહેવાય. બરાબર છે? બરાબર યાદ રાખજો. આપણે R0 શું છે? શરૂઆતની સાંદ્રતા, અને RT એ શું છે? ટી સમય સાંદ્રતા. હવે મારે 9 કલાક પછી સાંદ્રતા શોધવી છે. એનો અર્થ કે મારે શું શોધવો છે ભાઈ? RT શોધવો છે. બરાબર છે? અહીંયા શરૂઆતની સાંદ્રતા આપણે 1 લઈ લઈએ. બરાબર છે? શરૂઆતની સાંદ્રતા આપણે 1 લઈએ. તો આમાંથી શું શોધવાનું છે આપણે? માત્ર ને માત્ર RT. બોલો, તમે શોધી શકો આનું સાદરૂપ આપીને? તમે આનું સાદરૂપ આપી અને તમે જો શોધશો RT, તો એ RT નું મૂલ્ય ધારો કે 0.1251 મળે છે. સાદરૂપ આપો તમે. RT ની કિંમત આ મળી ગઈ. મૂળ સાંદ્રતા કરતા કેટલી ઓછી થશે? માટે સાંદ્રતામાં થતો ઘટાડો. એકચ્યુઅલી તમે શરૂઆતમાં સાંદ્રતા કેટલી લીધી હતી? મેં એક જ લીધી છે ને. શરૂઆતમાં સાંદ્રતા જોવા 1 લીધી છે. એમાંથી 9 કલાક પછી સાંદ્રતા આટલી થઈ, તો એનો અર્થ કે બાકી કેટલી રહી? તો એકમાંથી તમે 0.1251 બાદ કરશો તો 0.8749 સાંદ્રતા બાકી રહે. બરાબર છે? એટલે ટૂંકમાં તમને ટી પણ ખબર છે, કે પણ ખબર છે, આરટી 9 કલાક પછી તમારે સાંદ્રતા શોધવાની છે. એટલે આરટી આપણે શોધવાનું છે. એટલે આ સૂત્રમાંથી મેં આરટી શોધી કાઢ્યું. શરૂઆતની સાંદ્રતા 1 હતી, 1 માંથી મેં બાદ કરી દીધી, તો આપણે એટલી સાંદ્રતા ઓછી થશે એમ કહી શકો. ક્લિયર દોસ્તો? ચાલો છેલ્લો દાખલો લઈએ આપણે. નવમો દાખલો. દાખલો મોટો છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરેલા N2O5 નું વિઘટન. બોલો આગળ બી લખ્યું. N2O5 નું વિઘટન કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની છે. આ રીતે સમીકરણ તમને આપ્યું છે. N2O5 giving 2NO2 વત્તા 1/2 O2. ચલો, એનો વેગ અચળાંક કે તમને આપ્યો છે 5 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ છે. ચલો, મૂળ સાંદ્રતા R0 તમને આપ્યા છે 0.30. કેપિટલ M લખો, મોલર લખો અથવા મોલ પ્રતિ લિટર લખો, આપ્યું છે. તો તમને આટલી વસ્તુ શોધવાની છે. એક પ્રક્રિયાનો વેગ શરૂઆતનો પ્રક્રિયા વેગ, પછી 2 અર્ધ આયુષ્ય સમય, 3 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધો. બરાબર? ચાલો શું કરીશું ભાઈ? કે આપે છે, R0 આપે છે, પ્રક્રિયાનો શરૂઆતનો વેગ. બોલો, સાવ સિમ્પલ છે. બોલો, આ પ્રક્રિયા માટે શરૂઆતનો વેગ લખવો હોય તો શું લખાય ભાઈ? આપેલ પ્રક્રિયા માટે
શરૂઆતનો વેગ બરાબર -dn2O5/dt બરાબર k ઇન્ટુ શરૂઆતની સાંદ્રતા k ઇન્ટુ r0. આની કેટલી ગાંઠ લખું ભાઈ? એક લખું, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આપણે પ્રથમ ક્રમની છે એટલે મેં આરની કેટલી ગાંઠ લખી? એક. બસ. તો શરૂઆતનો વેગ શોધવો હતો, સૂત્ર આપણી જોડે શું છે? k ઇન્ટુ આરની એક ઘાત. k આપણને આપેલો છે 5 × 10⁻⁴, r આપે છે 0.30, r0 આપે છે. r0 લખો કે r લખો, એકનું એક જ છે. બસ શરૂઆતની સાંદ્રતા છે r0. આનું સાદુરૂપ આપી દો. બસ 5 × 10⁻⁴ ગુણ્યા 0.30 કરશો તો જવાબ આવશે 1.5 × 10⁻⁴. બોલો આનો એકમ શું થશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગનો એકમ શું થાય? વેગ એટલે સાંદ્રતા છેદમાં સમય. બરાબર છે? સાંદ્રતા છેદમાં સમય એટલે મોલ પ્રતિ લિટર, એટલે મોલ પ્રતિ લિટર, એટલે લીટર, અને સમય શેમાં આપ્યો છે આપણને? સેકન્ડમાં. સેકન્ડ ઇન્વર્સ એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય. ચાલો, એક વસ્તુ મળી ગઈ, પ્રક્રિયાનો વેગ શોધી કાઢ્યો ભાઈ. પછી T1/2 શોધવા છે. બોલો T1/2 નું સૂત્ર શું છે? 0.693/k. 0.693/k પણ આપણે આપી દીધા છે 5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ, એટલે તમારો જવાબ આવશે સેકન્ડ. આનું તમે સાદુરૂપ આપશો તો 1386 આવશે. ચલ, 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધવાનો છે. બસ લાગતો સમય શોધવો છે એટલે આપણે t શોધવાનો છે. આપણે બરાબર યાદ રાખજો, 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે સાંદ્રતા 80% હોય ત્યારે સાંદ્રતા RT બરાબર શું થશે? RT બરાબર એક નાનકડું સૂત્ર યાદ રાખો, 100 ઓછા જે ટકા હોય ટકા ભાગ્યા 100. શું કીધું ભાઈ? 100 ઓછા ટકા ભાગ્યા 100 ગુણ્યા શરૂઆતની સાંદ્રતા. બધામાં આ સૂત્ર એપ્લાય કરી શકો ભાઈ. અહીંયા 90% હોય તો 100 ઓછા 90 ભાગ્યા 100 ગુણ્યા તમને જે સાંદ્રતા આપી હોય સાંદ્રતા. ચાલો, એટલે સાંદ્રતા અહીંયા ટકા લખી છે, 100 ઓછા ટકા ભાગ્યા 100 ગુણ્યા R0, એટલે ટકા કેટલા આપે છે આપણને? 80. સાંદ્રતા કેટલી આલી છે આપણને? 0.30. બરાબર, એટલે આપણને અહીંયાથી શું મળી ગયું ભાઈ? RT મળી જશે. તમે સાદુરૂપ આપશો RT નું તો 6 × 10⁻² થશે. મોલર RT થઈ. બસ હવે ફરીથી k બરાબર સૂત્ર શું છે? 2.303/t log R0/RT. મારે સમય શોધવો છે. 80% પૂર્ણ થવા માટે લાગતો સમય શોધવો છે, એટલે મારે t શોધવો છે. k સૂત્રનો કરતા R0/RT. બસ બધા ડેટા મૂકી દો. 2.303, k આપણને રકમ આપે છે 5 × 10⁻⁴ log R0 શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.30 છે. RT આપણે શોધી લાયા. RT કેટલા લાયા ભાઈ? 6 × 10⁻². આમાંથી t સાદુરૂપ આપી અને તમારે t શોધવાનું છે. બરાબર છે? સાદુરૂપ આપીને તમે t શોધશો તો 3.219 × 10⁻³ સમય શેમાં છે? સેકન્ડમાં છે ને? સેકન્ડ. t બરાબર જવાબ શું હશે ભાઈ? 3.219 × 10⁻³ સેકન્ડ. તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે તમારે થિયરીમાં વાયુમય
કલા ધરાવતી વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે. વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર આપણે તારવીશું અને એને રિલેટેડ આપણે પાછા દાખલા ગણીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. બાય.